બીડું ઝીડપું છે તો મુઠ્ઠીમાં દબાવી રાખો, સામનો કરવા છાતી સતત ફૂલાવી રાખશો. આપશે માર્ગ સ્વયં વિઘ્ન ખસીને કાયલ, છે શરત એટલી કે જુસ્સાને ટકાવી રાખો. આ જુસ્સા સાથે આપણે જોઈએ શાળા મેનેજમેન્ટ કમિટી, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે એસએમસી કમિટી વિશે માહિતી. પ્રશ્ન 1, એસએમસીનું પૂરું નામ શું છે? જવાબ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. બીજો પ્રશ્ન, કયા કાયદા હેઠળ એસએમસીની રચના થાય છે? તો જવાબ આરટીઈ એક્ટ 2009. આરટીઈ એક્ટની કઈ કલમ એસએમસી સાથે જોડાયેલી છે? તો જવાબ કલમ નંબર 21. એસએમસીમાં કુલ સભ્યોની સંખ્યા કેટલી હોય છે? જવાબ 12. એસએમસીમાં વાલીઓનું પ્રમાણ કેટલું હોય છે? તો એનો જવાબ છે 75%, એટલે કે 9 સભ્ય. છઠ્ઠો પ્રશ્ન, સમિતિમાં મહિલાઓનું લઘુત્તમ પ્રમાણ કેટલું હોય છે, હોવું જોઈએ? તો જવાબ 50%. સાતમો પ્રશ્ન, એસએમસીના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ 2 વર્ષ. આઠમું, એસએમસીની પુનઃરચના ક્યારે થાય છે? જવાબ દર 2 વર્ષે. એસએમસીના અધ્યક્ષ કોણ હોઈ શકે? તો વાલી સભ્યોમાંથી કોઈ પણ એક. 10મું, એસએમસીના સચિવ કોણ હોય છે? તો જવાબ શાળાના મુખ્ય શિક્ષક એટલે કે પ્રિન્સિપાલ હોય તે. 11, એસએમસીની બેઠક સામાન્ય રીતે ક્યારે મળે છે? તો જવાબ દર માસે એટલે દર મહિને એકવાર મળે છે. 12, સામાન્ય રીતે બેઠક કયા દિવસે યોજાય છે? તો દર મહિનાના અંતિમ શનિવારે અથવા અનુકૂળ હોય ત્યારે. 13, બેઠકનું કોરમ ગણપૂર્તિ કેટલું હોવું જોઈએ? તો જવાબ કુલ સભ્યોના 1/3 ભાગના. 14, બેઠકની નોટિસ કેટલા દિવસ અગાઉ આપવાની હોય છે? તો જવાબ સામાન્ય રીતે 3 થી 7 દિવસ અગાઉ. 15મું, એસએમસીની બેઠકની કાર્યવાહી ક્યાં નોંધવામાં આવે છે? જવાબ કાર્ય નોંધ રજિસ્ટરમાં. 16, બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો જવાબ એસએમસીના અધ્યક્ષ. 17, અધ્યક્ષની ગેરહાજરી હોય તો કોણ બેઠકનું આયોજન કરે છે? જવાબ ઉપાધ્યક્ષ. એસએમસીના સભ્યોને બેઠક માટે કોઈ ભથ્થું મળે છે? ના, સ્વૈચ્છિક સેવા છે, પૈસા મળતા નથી. 19, એસએમસીના ખાતામાં સહી કોની ચાલે છે? તો જવાબ અધ્યક્ષ અને સચિવ, સચિવ એટલે આચાર્ય, બંનેની સાથે. 20, એસએમસીમાં કયા વર્ગના વાલીઓને પ્રાધાન્ય અપાય છે? જવાબ વંચિત અને નબળા જૂથના વાલીઓને. 21, એસડીપીનું પૂરું નામ શું છે? જવાબ સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન, શાળા વિકાસ યોજના. 22, શાળા વિકાસ યોજના કેટલા વર્ષ માટે તૈયાર થાય છે? તો જવાબ 3 વર્ષ માટે. વાર્ષિક પેટાયોજન થઈ શકે, પેટાયોજન. 23મું, મધ્યાહન ભોજનની દેખરેખ કોણ રાખે છે? જવાબ એસએમસી સમિતિ. 24, શાળાની ગ્રાન્ટના વપરાશનું ઓડિટ કોણ કરે છે? જવાબ એસએમસી અને સ્થાનિક સત્તામંડળ બંને. 25, બાળકોના 100% નામાંકન માટે કોણ જવાબદાર છે? જવાબ એસએમસી અને શિક્ષકો બંને. શાળામાં ભૌતિક સુવિધાઓ, પીવાનું પાણી, શૌચાલય વગેરેની ચકાસણી કોણ કરશે? જવાબ એસએમસી. બાળકોની અનિયમિતતા દૂર કરવા કોને મળવું જોઈએ? જવાબ વાલીઓને. આરટીઈ હેઠળ 25% મફત પ્રવેશ દેખરેખ કોણ રાખશે? જવાબ એસએમસી. શિક્ષકોની હાજરી અને શિસ્ત પર દેખરેખ કોણ રાખશે? જવાબ એસએમસી.
શાળામાં ઉત્સવો અને રમતગમતની ઉજવણીમાં કોણ સહકાર આપશે? જવાબ એસએમસી. 31. એસએમસીનું બેંક ખાતું કઈ બેંકમાં હોવું જોઈએ? જવાબ રાષ્ટ્રીયકૃત નેશનલાઇઝ બેંક હોય તેમાં. 32. શાળાની મરામત માટે કઈ ગ્રાન્ટ વપરાય છે? તો જવાબ શાળા સંયુક્ત ગ્રાન્ટ એટલે કે કમ્પોઝિટ સ્કૂલ ગ્રાન્ટ CSG. એસએમસીને વર્ષમાં કેટલી વાર તાલીમ આપવામાં આવે છે? તો એસએમસીના સભ્યને વર્ષમાં જવાબ આવશે 1 વાર. 34. PRI એટલે કે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશનના પ્રતિનિધિ તરીકે કોણ હોય છે? તો જવાબ સ્થાનિક વોર્ડના સભ્ય કે સરપંચ. 35. શાળામાં શિક્ષકોની ઘટ હોય તો કોને જાણકારી કરવી? જવાબ તાલુકા શિક્ષણ અધિકારી TEO. બાળકોને શૈક્ષણિક સ્તરની સમીક્ષા કોણ કરે છે? જવાબ એસએમસી બેઠકમાં સચિવ દ્વારા. સચિવ એટલે આચાર્ય. 37. શાળાનો હિસાબ કોની સમક્ષ રજૂ કરવાનો હોય છે? જવાબ ગ્રામસભા અથવા સ્થાનિક સત્તામંડળ. 38. એસએમસીમાં વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે કોણ હોય છે? જવાબ શાળાના GS એટલે કે જનરલ સેક્રેટરી. 39. શું એસએમસી ખાનગી દાન સ્વીકારી શકે? હા, ઓફકોર્સ, શાળાના વિકાસ માટે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો એ કોનું મુખ્ય કાર્ય છે? જવાબ એસએમસીનું. શાળાના સમયનું પાલન થાય કે નહીં તે કોણ જોશે? જવાબ એસએમસી સમિતિ. 42. બાળકોને મળતા ગણવેશ અને પાઠ્યપુસ્તકોની વહેંચણીમાં કોણ મદદ કરશે? ગણવેશ અને પાઠ્યપુસ્તક વિતરણમાં કોણ મદદ કરશે? તો જવાબ આવશે એસએમસી કમિટી. વિકલાંગ CWSNના બાળકોની સુવિધા માટે કોણ કામ કરશે? જવાબ એસએમસી કમિટી. એસએમસી સભ્યોની પસંદગી કેવી રીતે થાય છે? જવાબ સર્વસંમતિથી અથવા ચૂંટણી દ્વારા. 45. એસએમસીનો લોગો અથવા સિક્કો કોની પાસે રહે છે? જવાબ સચિવ એટલે કે મુખ્ય શિક્ષક પાસે, આચાર્ય. 46. ગામના કયા રજિસ્ટરમાંથી વાલીઓની વિગત મળે છે? જવાબ જન્મ મરણ રજિસ્ટરમાંથી અને વસ્તી ગણતરીમાંથી. 47. એસએમસીના સભ્યોને રાજીનામું કોને આપવાનું હોય છે? તો એસએમસીના અધ્યક્ષને. શાળા વ્યવસ્થાપન સમિતિ એ કેવું મંડળ છે? જવાબ તે એક વૈધાનિક મંડળ છે. 49. એસએમસીની તાલીમ માટે કોણ મોડ્યુલ તૈયાર કરે છે? જવાબ GCRT. અને 50. બાળકોને શિક્ષા ન થાય તે જોવાની જવાબદારી કોની છે? જવાબ એસએમસી અને મુખ્ય શિક્ષકની. વસ્તુ